સુરતમાં પવન સાથે વરસાદને કારણે ગરબા ગ્રાઉન્ડમાં નુકસાન પહોંચ્યું છે। સિવિલ હોસ્પિટલના ગરબા પંડાલમાં વરસાદી પાણી ભરાયા। ભારે પવન ફૂંકાતા મંડપ ઉડ્યા। ભારે પવનના કારણે લાઇટ, મંડપ અને ખુરશી ઉડી ગઈ। ડીજે સાઉન્ડને પણ ભારે નુકસાન પહોંચ્યું છે। ઓપન ગ્રાઉન્ડ ગરબા રમતા લોકોની નવરાત્રી બગડી છે। હવામાન વિભાગ દ્વારા જે પ્રમાણે આગાહી હતી વરસાદની, પરંતુ સુરતમાં જે રીતના દ્રશ્યો સામે આવી રહ્યા છે કે આ પ્રમાણે વહેલી સવારથી જે રીતે પવન છે તે વાવાઝોડા જેવી સ્થિતિ હોય તેવું નિર્માણ થઈ રહ્યું છે। અને જે પ્રકારે જોઈ શકાય છે કે આ સિવિલ હોસ્પિટલ પાસેના દ્રશ્ય છે અને આ રીતે નવરાત્રીના જે પંડાલ છે તેમાં વરસાદનું વિઘ્ન તો છે જ, પરંતુ જે પ્રકારે પવન એટલે કે ભારે પવનને કારણે આ જે નુકસાન છે તે પણ થયું છે। સાઉન્ડ સિસ્ટમને પણ નુકસાન થયું છે અને અહીં અત્યારે માટી નાખી રહ્યા છે। અને જે પ્રકારના દ્રશ્યો એટલે કે હવે વરસાદના વિઘ્ન બાદ ભારે પવન પણ તારાજી સર્જી છે। તારા અહીંના સ્થાનિક સાથે વાત કરીશું। શું કહેશો, કઈ રીતનું આખું આયોજન હતું અને આ નવરાત્રીમાં આજે કઈ રીતની સ્થિતિ છે? જો અમે વિચાર્યું હતું કે જે અમે ઓનલાઈન ડેટા જોયો હતો એના મુતાબિક પહેલા 5 દિવસ વરસાદ થવાનો હતો, તો અમે છેલ્લા 5 દિવસ ઉજવવાનો નિર્ણય લીધું ને હવે છેલ્લા 5 દિવસમાં વરસાદ આવી ગયો છે તો ઘણું નુકસાન તો થયું છે, તમે જોઈ શકો છો। પણ નવરાત્રી કેન્સલ નહીં થવાની। અમે જોરશોરથી કામ ચાલુ જ છે ને ગ્રાઉન્ડમાં પહેલા કાપચી નખાઈએ છીએ ને મંડપવાળાઓથી પાછા થાંભલા નખાઈ દઈશું ને સાંજ સુધી બધું આયોજન કરવાનો છે નિર્ણય। કેટલું અંદાજે નુકસાન થયું છે? જો નુકસાન જે પહેલા ખર્ચો થઈ ગયો હતો એ તો છે જ, ઉપરથી 30-40 હજારનો બીજો ખર્ચો આવી ગયો છે બસ ખાલી। બિલકુલ, એટલે જે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે એટલે કે જે રીતનું નુકસાન છે તે થયું છે, પરંતુ છતાં પણ અત્યારે અહીં જે મરામત કરી અને માટી નાખીને આખું જે કામ છે તે હજુ એક આશા સેવી રહ્યા છે કે હજુ પવન હવે વધારે ન આવે, વરસાદ તારાજી ન સર્જે તો ચોક્કસ આયોજનની ગણતરીમાં આયોજકો છે, ગરબા રમી લેવાના મૂડમાં છે। પરંતુ હવે જે રીતના દ્રશ્યો એટલે પવન, ખૂબ ભારે પવન જે છે તે અત્યારે જોઈ શકાય છે દ્રશ્યમાં સ્પષ્ટપણે, અને તેને કારણે આ રીતની સ્થિતિ અત્યારે સુરતમાં જોવા મળી રહી છે। ત્યારે વરસાદ વિલન બાદ હવે પવને પણ ભારે તારાજી સર્જતા દ્રશ્યો અત્યારે મૂક્યા છે, ત્યારે ખેલૈયાઓ અને આયોજકોની ચિંતામાં ચોક્કસ વધારો થયો છે। કેમેરામેન અજય કુમાર સાથે અરવિંદ રાઠોડ, પ્રદેશ 24, સુરત।